વિસાવદરમાં બાળકો સહિત લોકો હેરાન છે। વિસાવદરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવામાં લાંબી લાઈનો લાગી છે। લોકો અને બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વિસાવદરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા લાંબી લાઈનો લાગી છે। નાના બાળકો સહિત 3 દિવસથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે, છતાં પણ કામ થતું નથી। અને કામની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા રેશન કાર્ડમાં KYC કરાવવા માટે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવો પડતો હોય છે અને નાના બાળકોના આધાર કાર્ડ અપડેટ કરાવવાના હોય છે। ત્યારે ઘણા લોકો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોતા, એકાદ શબ્દની ભૂલ હોય ત્યારે રેશન કાર્ડ KYCમાં આધાર કાર્ડ બતાવતા ન હતા। લોકોને ફરજિયાત આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લેવાની હોય છે, પરંતુ વિસાવદર મામલતદાર ઓફિસે ચાલતું આધાર કાર્ડનું કેન્દ્ર ગોકળ ગતિએ ચાલતું જોવા મળે છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા, વિસાવદર। અહીં તમે શું આવ્યા છો? અહીંયા છોકરાના આધાર કાર્ડ નંબર ફેરવવાનો કેટલા દી છે? તેની શરતી જાણ આટા મારી છે, પણ તો વારો નહોતો। મંગળવારે લખાવ્યું હતું, હજી ગુરુવારે એને કીધું હતું, વારો નથી આવ્યો હજી। તો અમારા છોકરાનું ભણતર કર્યું તો આ બીજું કંઈ આને કરે તો બીજો અંદર નામ આવી જાય ને, અંદર 2 ઠેકાણે ચાલુ કરે તો 1 ઠેકાણે કેટલાક માણસનો વારો બીજું ચાલુ કરે તો બધાના વારા આવી જાય। અમે 3 શરતી થોડી કે વારો નહોતો। ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।